ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિનના દિવસે જ આપણે 15મો અધ્યાય આરંભ કરી રહ્યા છીએ. આજે 15મી ઓગસ્ટ 1930ના દિવસે આપણા ગુરુજી સ્વામી દયાનંદજી મહારાજનો જન્મ થયો હતો. આજે એમનો જન્મદિવસ, અરવિંદોનો જન્મદિવસ છે, આપણો સ્વતંત્ર દિવસ છે અને આજે જ આપણે 15મો અધ્યાય આરંભ કરી રહ્યા છીએ. અર્જુન કોઈ પ્રશ્ન પૂછતો નથી, છતાં ભગવાન આ 15મો અધ્યાયના આરંભ કરે છે. એટલે શંકરાચાર્યજી એનું કારણ દર્શાવે છે કે આ 15મા અધ્યાયના આરંભનું કારણ શું છે. યસ્માદ મદધિનામ કર્મિણામ કર્મફલમ જ્ઞાનિનામ જ્ઞાનફલમ. ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જા સમજ. પણ એ જ ઈશ્વર
કર્માધ્યક્ષ. સંપૂર્ણ કર્મ જે છે, મનુષ્ય દ્વારા જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે, સર્વ કર્મના અધ્યક્ષ એ પરમાત્મા છે. 18મા અધ્યાયમાં આવશે પંચૈતાની કારણાની. કોઈ પણ કર્મની નિષ્પત્તિ માટે 5 કારણો છે. એમાં એક જ કારણ છે કર્તા, જે તમે છો, હું છું. આ શરીર છે, ઇન્દ્રિયની પ્રવૃત્તિ છે, પંચ પ્રાણની પ્રવૃત્તિ છે. જગત કર્તા છે. અને દૈવમ અધિષ્ઠાનમ કર્તા છે. અધિષ્ઠાન એટલે જ્યાં આ કર્મ થઈ રહ્યું છે એ અધિષ્ઠાન છે, ભોગ આયતન. તો કર્તા તો માત્ર 5મો ભાગ છે. જો વિચાર, 5 કારણોમાંનો એક કારણ તમે કરતા છો. અને એટલા માટે ઈશ્વરના અધ્યક્ષતામાં જ આપણે સર્વ કર્મ કરી રહ્યા છે. કર્માધ્યક્ષ ઈશ્વર છે. એટલું જ નહીં, કર્મ ફલ પ્રદાતા. ભગવાને કીધું ને, કર્મણી એવ તવધિકારઃ મા ફલેષુ કદાચન. કર્મમાં તને સ્વતંત્રતા છે, અધિકાર છે, કર્મ ફળમાં નહીં. તો કર્મ ફળ પ્રદાતા પણ ઈશ્વર છે. આ શરીર પણ શું છે? કર્મ ફળ છે. જેટલું આપણે ભગવાનને કર્માધ્યક્ષ તરીકે આપણે ભગવાનને એક કર્મફળ તરીકે ઓળખીએ, એટલી જ ઈશ્વરાર્પણ બુદ્ધિ આપણી દ્રઢ થાય. જેટલું આપણે ભગવાનને કર્મફળ પ્રદાતા તરીકે ઓળખીએ, એટલી જ આપણી પ્રસાદ બુદ્ધિ પણ દ્રઢ થાય. પ્રસાદ બુદ્ધિ ક્યારે થશે? ઈશ્વર કર્મફળ પ્રદાતા છે એ રીતે આપણે ભગવાનને ઓળખીએ. ભગવાનને જ્યાં સુધી એ પ્રકારથી આપણે કદર નહીં કરીએ, ત્યાં સુધી ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ સંભવ જ નથી. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે, યસ્માદ મદ અધીનમ કર્મિણામ કર્મ ફલમ જ્ઞાનિનમ જ્ઞાનમ ફલમ અતઃ ભક્તિ યોગેન મામ યે સેવન્તે તેદ મત પ્રસાદાત જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ ગુણાતીતાઃ મોક્ષમ ગચ્છન્તિ. ભગવાન શું કે, મારે અધીન જ છે. કર્મિણામ, કર્મ કરનારાઓ જે છે એ કર્મ કરનારાઓના કર્મ ફળ મારે અધીન છે. જ્ઞાનીઓનું જ્ઞાન પણ મને અધીન છે. જો આ સમજો, તો જ્ઞાનીઓનું જ્ઞાનનું ફળ જે છે એ પણ કોને અધીન છે? ઈશ્વરને અધીન છે. આગળ હું કહી ગઈ, ઈશ્વરના અનુગ્રહથી જ જ્ઞાન છે અને જ્ઞાનનું જે ફળ છે. અને એટલા માટે ભગવાન શું કહ્યું? ભક્તિ યોગેન મામ યે સેવન્તે તે મત પ્રસાદાત જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ ગુણાતીતાઃ મોક્ષમ ગચ્છન્તિ. આગળ જોયું આપણે કથમ ગુણાહ અતિવર્તન્તે. કેવી રીતે આ 3 ગુણને પાર કરી શકીએ આપણે? ભક્તિ યોગેન અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવન્તે. ભગવાને કહ્યું કર્મ કરનારા છે, એનો કર્મફળના અધ્યક્ષ પણ ઈશ્વર છે, કર્મફળ દાતા પણ ઈશ્વર છે. જ્ઞાનીઓ માટે જ્ઞાનનું ફળ આપનાર, ગુણાતીત બનાવીને મોક્ષ આપનાર પણ ભગવાન જ છે. ભગવાનના મત પ્રસાદાત, ભગવાન કહે છે મારા અનુગ્રહથી જ્ઞાન પ્રાપ્તિના ક્રમથી જ એ ગુણાતીત બનીને એને મોક્ષની પ્રાપ્તિ થાય. તો ઈશ્વરના અનુગ્રહથી આ બધું થઈ શકે છે. કિમુ વક્તવ્યમ આત્મનઃ તત્વમ એવ સમ્યક વિજાનંતઃ ઇતિ અતઃ ભગવાન અર્જુને અપૃષ્ટમપી આત્મનઃ તત્વમ વિવિક્ષુઃ ઉવાચ ઊર્ધ્વમૂલમ ઇત્યાદિ. જે સ્વતંત્રપણે વિવેક કરવા માટે સમર્થ છે, જેનો વૈરાગ્ય અત્યંત દ્રઢ વૈરાગ્ય છે, અત્યંત દ્રઢ વૈરાગ્યને કારણે જ આત્મનઃ તત્વમ સમ્યક વિજાનંતઃ. તો જેણે આ આત્મ તત્વને સારી રીતે જાણી લીધું છે, જેને આત્મના સમ્યક દર્શન થઈ ગયા છે, એમનું તો પૂછવું જ શું? એટલે કે એમને તો મોક્ષ અવશ્ય જ છે.
અને એટલા માટે જ અતઃ ભગવાન અર્જુને અપૃષ્ટમ અપી, ભગવાન અર્જુને ન પૂછ્યું છતાં પણ આત્મન તત્વ વિભુક્ષુ, આ આત્મનું જે તત્વ જે છે, આત્માનું જે સ્વરૂપ જે છે, વિવક્ષુ એ કહેવાની ઈચ્છા વાળા ભગવાન જે છે એને આ 15મા અધ્યાયનો આરંભ કર્યો. જાસમ આત્મ તત્વનું સ્વરૂપ શું છે? ખૂબ સુંદર રીતે ભગવાન અહીંયા સમજાવશે આપણને. તત્ર તાવત વૃક્ષ રૂપ કલ્પનયા વૈરાગ્ય હેતો સંસાર સ્વરૂપમ વર્ણયતી. પણ આત્મ તત્વનું સ્વરૂપનું વર્ણન કરતા પહેલા આપણા મનમાં જા સમજો, વૈરાગ્ય હેતો, વૈરાગ્યનું જે કારણ છે એવી આ વૃક્ષ રૂપી વૃક્ષ રૂપક કલ્પના. દ્રષ્ટાંત અને રૂપક બે છે. જો સમજ, દ્રષ્ટાંત એટલે કોઈક રીતે સામ્યતા છે, કોઈક રીતે સામ્યતા નથી, કોઈક રીતે સામ્ય છે, સમાનતા છે, કોઈક રીતે સમાનતા નથી. તો એને દ્રષ્ટાંત કહેવાય. એક ભાગનું સામ્ય હોય તો એને દ્રષ્ટાંત કહેવામાં. પણ પ્રત્યેક વસ્તુ જે છે, દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત બંનેમાં દરેક અંશની સમાનતા જો હોય તો પછી એને રૂપક કહેવામાં આવે. જેવી રીતે કઠોપનિષદમાં યમરાજા રથ કલ્પના કરે છે, મનુષ્ય જીવનને સમજાવવા માટે એ રથ કલ્પના કરવામાં આવે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તો એ રથ કલ્પના ભગવાન ત્યાં આગળ યમરાજાએ કરી. એ રૂપક છે. કારણ કે રથના કલ્પના જે કરવામાં આવી એ રથનું જે રૂપક જે છે એના એક એક અંશને શું કરવામાં આવ્યું? મનુષ્ય જીવન, મનુષ્ય ઉપાધિ સાથે એને જોડવામાં આવે. મન પ્રગ્રહ, મન લગામ છે, બુદ્ધિ સારથી છે, આત્મા રથિનમ છે કે આત્મા તમે પોતે એ રથ સ્વામી છે. ઇન્દ્રિય 5 ઘોડા છે, 5 વિષયો એ 5 ઘોડાના માર્ગ છે. એ જ રીતે શંકરાચાર્ય કહે છે વૃક્ષ રૂપક કલ્પનયા. આ વૃક્ષ રૂપકની અહીંયા કલ્પના કરવામાં આવી છે. સંસાર સ્વરૂપમ વર્ણયતી. વૈરાગ્ય, આ સંસાર પ્રત્યે વૈરાગ્ય કેળવવા માટે. જો આ સમજો, એટલે મેં કીધું કે વૈરાગ્ય મુખ્ય છે. જેટલી આ તમારા વૈરાગ્યની દ્રઢતા હશે એટલી જ મનમાં અભયતા, શાંતિ હશે અને એટલું જ આ બ્રહ્મ જ્ઞાન તમારા માટે સરળ બનશે. અને એટલા માટે વૈરાગ્યને હેતુ રૂપ જે આ વૃક્ષ રૂપકની જે કલ્પના છે એ કલ્પના દ્વારા સંસાર રૂપમ વર્ણયતી. આ સંસારનું સ્વરૂપ શું છે, સંસારના સ્વરૂપનું ભગવાન વર્ણન કરી રહ્યા છે. તો કે કેમ આ કરી વિરક્તસ્ય હિ સંસારાત ભગવત તત્વ જ્ઞાન અધિકારઃ ન અન્ય સૈતી. ભગવાનના તત્વના જ્ઞાન માટે અધિકારી કોણ છે? સંસારાત વિરક્તસ્ય એવ. જો સમજો, જેટલા પણ સદગુણ છે ને એ બધા સદગુણો, જેટલા પણ મૂલ્યો ભગવાન દર્શાવી રહ્યા છે એ કોઈક ને કોઈક રીતે શું છે? વૈરાગ્ય જ છે. અમાનિત્વમ, સન્માન પ્રત્યે વૈરાગ્ય. અદંભિત્વમ, પોતાની વિશેષતાઓ પ્રગટ કરવા પ્રત્યે વૈરાગ્ય. જો વિચાર, ખરેખર જુઓ તો આ બધા વૈરાગ્ય છે. ક્ષમા દમ, આ પણ શું છે? વૈરાગ્ય. તમારું જે વ્યક્તિત્વ જે છે, મનુષ્યનું વ્યક્તિત્વ 6 પ્રકારે પ્રગટ થાય. એનું કર્મનું વ્યક્તિત્વ છે, એનું શરીરનું વ્યક્તિત્વ છે, ઇન્દ્રિયનું વ્યક્તિત્વ છે, મનનું વ્યક્તિત્વ છે, બુદ્ધિનું વ્યક્તિત્વ છે, ચિત્તનું વ્યક્તિત્વ છે. શમઃ દમઃ, શ્રદ્ધા તિતિક્ષા, ઉપરતિઃ સમાધાનમ. શમઃ એટલે કે મનના વિચારોથી વૈરાગ્ય. દમઃ એટલે ઇન્દ્રિયોના વિષયોથી વૈરાગ્ય. તિતિક્ષા એટલે શરીરથી વૈરાગ્ય. ઉપરતિ એટલે કર્મથી વૈરાગ્ય. શ્રદ્ધા એટલે બુદ્ધિથી પોતાના વિશેષ તર્ક વિતર્ક કરવા પ્રત્યેથી વૈરાગ્ય.
સમાધાનમ એટલે કે ચિત્તની પોતાની જે સ્મૃતિઓ છે, પોતાની જે વિચાર પદ્ધતિ છે, એના પર પોતાનું નિયંત્રણ લાવવું સમાધાન, એકાગ્રતા, ચિત્ત એકાગ્ર. ચિત્તની જે અનેક વિષયોમાં ભટકવાની જે આદત છે એના પ્રત્યેથી વૈરાગ્ય કેળવીએ સમાધાનમ. વ્યક્તિત્વના દરેક પાસામાં જ્યાં સુધી વૈરાગ્ય થતો નથી ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન નહીં થાય. અને એટલે શંકરાચાર્ય કહે છે વિરક્તસ્ય હિ સંસારાદ ભગવત તત્વે જ્ઞાને અધિકાર. સંસાર પ્રત્યે જ્યાં સુધી દ્રઢ વૈરાગ્ય થતો નથી ત્યાં સુધી ભગવાનના તત્વના જ્ઞાન માટે અધિકારીત્વ પ્રાપ્ત થતું નથી. જેટલું વૈરાગ્ય દ્રઢ, અને વૈરાગ્ય ખાલી સંસારથી નથી, આ સમજો. તમારા રાગદ્વેષથી જ તમને વૈરાગ્ય થયો. સંન્યાસસ્તુ જ્ઞેયત્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. જેને પોતાના જ રાગદ્વેષ પ્રત્યે વૈરાગ્ય, જેને પોતાના તર્ક વિતર્ક પ્રત્યે વૈરાગ્ય છે. કેમ? શ્રુતિમતસ્તર્કો અનુસંધીયતામ. મારા પોતાના તર્ક વિતર્ક નહીં, શ્રુતિ શું કહે છે. શ્રુતિ માતા જે પ્રકારે તર્ક કરાવે છે, જે તર્કની પ્રક્રિયા આપે છે, એ પ્રક્રિયા પ્રમાણે હું વિચાર કરું. જેટલું વૈરાગ્ય આપણો દ્રઢ થાય ને, બહારથી વૈરાગ્ય નહીં. ભગવાન શું કીધું? ઇદમ શરીરમ કોંતે ક્ષેત્ર. આ ક્ષેત્ર છે તો શરીર પ્રત્યે વૈરાગ્ય કેળવાવું જોઈએ. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ મહાભૂતાને અહંકાર પંચચેન્દ્રિય ગોચરા ઇન્દ્રિયાણી દશૈખંચ. 10 ઇન્દ્રિયો, મન, પંચમહાભૂત, પંચમહાભૂતના 5 વિષયો, 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, મન, અહંકાર, બુદ્ધિ, અવ્યક્તમેવ છે. એતત ક્ષેત્રમ. આ બધું ક્ષેત્ર છે, આ બધા ક્ષેત્ર છે. એના પ્રત્યે કોઈ અહંતા મમતા નથી. જેટલી તમારી આ સર્વ પ્રત્યે ક્ષેત્ર બુદ્ધિ થતી જશે એટલું જ એના પ્રત્યે વૈરાગ્ય કેળવાશે. આમાં જ આપણે અહંતા મમતા કરીને બેઠા છે. પોતાની જ ઉપાધિ પ્રત્યે આપણને વૈરાગ્ય થવો. અને એટલે શંકરાચાર્ય કહે છે વિરક્ત, 13મા અધ્યાયમાં પણ કહે કે વિરક્તસ્યૈવ અધિકારઃ બ્રહ્મ વિદ્યા. અને એટલે શંકરાચાર્ય કહે છે જો એ વૈરાગ્ય થોડો ઘણો પણ ઢીલો હોય, વૈરાગ્યમાં કોઈ ન્યૂનતા હોય, તો એને માટે અહીંયા વૈરાગ્યના હેતુથી જ ભગવાન શું કરી રહ્યા છે? વૃક્ષરૂપી રૂપકની કલ્પના કરીને આપણને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય કેળવવા માટે ઉપયોગી થાય છે. એટલે ભગવાનના તત્વનું સ્વરૂપ જણાવવા પહેલા આ સંસાર પ્રત્યે આપણે વૈરાગ્ય કરાવવાના હેતુથી ભગવાન આ સંસાર વૃક્ષનું વર્ણન કરે છે. જાણતો મહાભારતમાં અને પુરાણમાં પણ આ પ્રકારથી જ વૃક્ષનું વર્ણન છે. કઠોપનિષદમાં પણ છે. ત્યાં સમજો. અને એટલા માટે ભગવાન પહેલા આપણે આ સંસાર વૃક્ષ શું છે ને એ દર્શાવે. સંસાર વૃક્ષ આપણે દર્શાવે. શ્રી અથ પંચદશોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમદઃશાખમ અશ્વત્થં પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાनि યસ્तं વેદ સ વેદવિદ. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થં પ્રાહુઃ અવ્યયમ. ઊર્ધ્વમૂલમ અધઃશાખ, જેના મૂળ ઉપર છે, ઉર્ધ્વ છે. ઉર્ધ્વ એટલે શું છે? સૂક્ષ્મ. અહીંયા ઉપર નહીં. લોકો એવું માને છે કે ભગવાન અહીંયા સંસાર વૃક્ષને ઊંધું દર્શાવે છે. નહીં, એવું નથી. ઊંધું વૃક્ષ નથી અહીંયા.
ઉર્ધ્વનો અર્થ ઉપર નહીં, ઉર્ધ્વ એટલે સૂક્ષ્મ. આ સ્થૂળ જગતથી ઉર્ધ્વ પર, આ સ્થૂળ જગત છે એ કેવું છે? ઉર્ધ્વ છે, એટલે કે સૂક્ષ્મ છે. અધઃ એટલે કે જે સ્થૂળ છે. મૂળ સૂક્ષ્મ છે એટલે કારણ સૂક્ષ્મ છે, અને આ સંસાર જે કાર્ય જે છે, વૃક્ષ જે એ સ્થૂળ છે. અશ્વત્થમ, આ અશ્વત્થ પીપળો છે, પીપળાનું વૃક્ષ છે. પ્રાહુ અવ્યયમ, જે બ્રહ્મવેત્તા છે એ લોકો આ પ્રકારથી વર્ણન કરે છે. એટલું જ નહીં, છંદાંસી યસ્ય પર્ણાની, વેદના મંત્રો એના પર્ણ છે. યસ્તમ વેદ સ વેદવિત, જે આ પ્રકારથી જાણે છે એ જ વેદને જાણનારા છે. આ તો શ્લોકનો ભાષ્ય. ઊર્ધ્વમૂલમ કાલતઃ સૂક્ષ્મત્વાत् કારણત્વાत् નિત્યત્વાत् મહત્વાચ્ચ ઊર્ધ્વમુચ્યતે બ્રહ્મ. આ બ્રહ્મને ઊર્ધ્વમૂલ કહેવામાં આવ્યું. કેમ? કાલતઃ સૂક્ષ્મત્વાत् કારણત્વાत् નિત્યત્વાत् મહત્વાચ્ચ. કાળની દ્રષ્ટિએ વિચારીએ તો એ નિત્ય છે, સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હોવા, સૂક્ષ્મતાને કારણે, કારણતાને કારણે, નિત્યતાને કારણે, મહત્તા એટલે કે વ્યાપકતાને કારણે ઊર્ધ્વમ ઉચ્યતે બ્રહ્મ અવ્યક્તમાય શક્તિમત તદ્મૂલમ અસ્યૈતિ સહ અયમ સંસાર વૃક્ષ ઊર્ધ્વમૂલઃ. આ સંસાર રૂપી વૃક્ષ જે છે એ ઊર્ધ્વમૂલ છે. એનું મૂળ જે છે બ્રહ્મ જે છે એ પોતાની અવ્યક્ત માયા શક્તિ સહિત જે બ્રહ્મ જે છે એ આ સંસાર વૃક્ષનું મૂળ છે, જે સૂક્ષ્મ છે, જે કારણ છે, નિત્ય છે અને વ્યાપક છે. તો શંકરાચાર્ય કહેતે શ્રુતે ચ ઊર્ધ્વમૂલ વાક્ષાખ. આ કઠોપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે જેનું મૂળ સૂક્ષ્મ છે અને જેની શાખા સ્થૂળ છે, અનિત્ય. પુરાણે ચ, શંકરાચાર્ય અહીંયા આ પુરાણમાં જે દર્શાવ્યું છે, કેમ? આગળ મેં કહ્યું આ રૂપક છે. વૃક્ષ રૂપક કલ્પના જે છે, તો રૂપક છે એટલે કે વૃક્ષના દરેક અંશને આપણે સંસાર સાથે જોડી શકીએ. તો ભગવાન તો એ ફક્ત આ 3 જ વસ્તુ કહે છે, જ્યાં સમજો. આ સંસાર વૃક્ષ જે અશ્વત્થ છે એના મૂળ સૂક્ષ્મ છે અને એનો શાખા જે છે એ સ્થૂળ છે, અને વેદ એના પર્ણ છે. વેદ છંદાંસી યસ્ય પર્ણાની. તો ભગવાન તો માત્ર આટલું જ કહે છે. જો વિચાર, પણ એનો રૂપક જે છે એ રૂપક અહીંયા શંકરાચાર્યજી આપણને પુરાણ દ્વારા દર્શાવે. અવ્યક્ત મૂલ પ્રભવ તસ્ય એવ અનુગ્રહ ઉત્થિતઃ. અવ્યક્ત બ્રહ્મ જે છે, અવ્યક્ત બ્રહ્મ, જગત કારણ બ્રહ્મ જે છે એ મૂળ છે. એ મૂળમાંથી જ પ્રભવ, એ મૂળમાંથી જ આ વૃક્ષ ઉત્પન્ન થયું છે. એના જ અનુગ્રહથી, તસ્ય એવ અનુગ્રહ ઉત્થિતઃ, એના જ ઈશ્વરના જ અનુગ્રહથી આ સંસાર વૃક્ષની વૃદ્ધિ થાય છે. બુદ્ધિસ્કંધમ મયશ્ચૈવ ઇન્દ્રિય અંતરકોટરઃ. બુદ્ધિ જે છે એનો સ્કંધ એટલે થડ, મુખ્ય શાખા, થડ. ઇન્દ્રિયો જે છે એની અંદર રહેલા કોટર છે. જો આ સમજ, આ વૃક્ષ મોટું વૃક્ષ હોય ને, વિશાળ પુરાણ વૃક્ષ હોય, એની શાખાઓમાં અંદર કોતર હોય. એમાં જેમાં વૃક્ષ જે કાણું હોય ને, બખોલ આપણે એને કહીએ, એમાં પક્ષીઓ શું કરે? માળો બનાવતા. ઘણી વાર એમાં સાપ પણ રહેતા હોય. તો કે છે આ ઇન્દ્રિય અંતરકોટર. એ જે થડ જે છે એ થડમાં વચ્ચે વચ્ચે ઇન્દ્રિયો રૂપી કોટર છે. મહાભૂત વિશાખશ્ચ, મહાભૂત વિશાખશ્ચ વિષયૈ પત્રવાન તથા.
તો કે મહાભૂત પંચમહાભૂતો જે છે એ શું છે? એની શાખાઓ વિશાખાઓ. વિશાખા એટલે કે નાની નાની જે શાખા, ડાળીઓ આપણે કહીએ. બુદ્ધિ એની સ્કંદ છે અને આ પંચમહાભૂત જે છે એની શાખાઓ છે. શાખા છે, ડાળી છે. થડ હોય, પછી એની શાખા હોય અને શાખાઓ પર ડાળીઓ હોય. વિષયૈ પત્રવાંસ તથા, આ વિષયો રૂપી પંચમહાભૂતના જે 5 વિષયો દ્વારા જ એ પર્ણવાન છે. એને પર્ણ છે. વિષયો એને પર્ણ છે. ધર્મ અધર્મ સુપુષ્પશ્ચ, ધર્મ અને અધર્મ રૂપી એના પુષ્પો છે. સુખ દુઃખ ફલોદય, ધર્મથી સુખ અને અધર્મથી દુઃખ રૂપી ફળનો ઉદય એના પર થાય છે. આજીવ્ય સર્વભૂતાનાં બ્રહ્મ વૃક્ષ સનાતન. આજીવ્ય સર્વભૂતાનાં બ્રહ્મ વૃક્ષ સનાતન. આ બ્રહ્મરૂપી જે વૃક્ષ જે છે એ સનાતન છે અને સર્વભૂતોનું આજીવ્ય છે. આજીવ્ય એટલે કે જેને કારણે આ જીવન શક્ય છે. જીવનનો નિર્વાહ આ વૃક્ષથી જ થઈ રહ્યો. પંચમહાભૂત છે, પંચમહાભૂતના 5 વિષયો છે, ધર્મ અધર્મ રૂપી કર્મ છે, ધર્મ અધર્મના ફળ છે. આનાથી જ શું થઈ રહ્યું છે? આપણું જીવન નિર્વાહ આનાથી જ થઈ રહ્યું છે. જેના આશ્રયથી જ આપણે આ જીવન આપણું જીવી રહ્યા છે. એતદ બ્રહ્મવનમ ચૈવ બ્રહ્માચરતિ નિત્યશઃ. આ જ બ્રહ્મવન છે જેમાં જીવ શું કરતો રહે છે? સદા વિચરણ. બ્રહ્મા આચરતી નિત્યશઃ. જે સંસાર વૃક્ષને કારણે આ જીવનો જીવન નિર્વાહ થઈ રહ્યો છે એ આ બ્રહ્મવન જે છે. અને એ જ બ્રહ્મવનમાં બ્રહ્મ આચરતી નિત્યશઃ, જેમાં બ્રહ્મ સદા સર્વદા રહે છે. એતત છિત્વા ચ ભીત્વા ચ જ્ઞાનેન પરમાસીના. આ જ બ્રહ્મરૂપી વૃક્ષ સંસારરૂપી વૃક્ષ છે જે સનાતન છે. ધર્મ અને અધર્મ રૂપી પુષ્પ છે જેમાંથી કર્મફળ, સુખ દુઃખ રૂપી કર્મફળ ઉત્પન્ન થાય છે. જેને કારણે વૃક્ષનું શું થાય છે? બ્રહ્મવનમ. બીજમાંથી જ વૃક્ષ ઉત્પન્ન થાય છે. વૃક્ષમાંથી જ પેલું બીજ ઉત્પન્ન થાય, બીજમાંથી નવું વૃક્ષ ઉત્પન્ન થાય. સનાતન, સતત ચાલતું રહે છે. વૃક્ષ શબ્દનો અર્થ શું થાય? વૃક્ષનાથ વૃક્ષ. વૃક્ષનો નાશ કરવો હોય ને તો ગમે એટલે એની શાખા તમે તોડી દો, એને કઈ નહીં. ધારો કે એનું 8 ફૂટનું થડ છે, એ થડને અડધેથી તમે કાપી નાખો અને આખું વૃક્ષ કાપી નાખો તો એ થડ છે, થડમાંથી પાછું અંકુરિત થશે. વૃક્ષના મૂળતઃ જ્યાં સુધી તમે એને કાપો નહીં ત્યાં સુધી એનો નાશ નહીં થાય. એને વૃક્ષ કહેવાય. વૃક્ષનાથ વૃક્ષ. મૂળ સહિત એને કાપવું પડે. અને એટલે શું કે છે? એ તચ્છિત્વા ભીત્વા ચ જ્ઞાનેન પરમાસીના. જ્ઞાન રૂપી પરમ શ્રેષ્ઠ કુહાડીથી જ્યારે એને છેદવામાં નહીં, છેદન એને કાપવામાં નહીં આવે, ભીત્વા એને ભિન્ન કરી દેવામાં નહીં આવે. છિત્વા ભીત્વા એટલે છિન્ન ભિન્ન. આપણે સીધી સાદી ભાષા ગુજરાતીમાં કહે ને, છિત્વા ભીત્વા એટલે કે છિન્ન ભિન્ન નહીં કરીએ. ઘણી વાર એવું થાય, રસ્તા મોટા બનાવવાના હોય ને તો પેલા વર્ષોથી રોપેલા જે સરકારે જ રોપેલા વૃક્ષો જે છે એ વૃક્ષો કાપવા પડે. તો એને વૃક્ષો પેલો કાપી જાય તો પેલો મૂળ સાથે એને કાપ્યું નહીં હોય અને જો એ રસ્તો નહીં બનાવે, એને મૂળ સહિત ઉખેડી લેવામાં નહીં આવે તો શું થાય? ફરીથી એમાંથી પાછા અંકુરિત થાય. અને એટલે શું કહે છે? જ્યાં સુધી એને છિન્ન ભિન્ન મૂળ સહિત એને કાપી નાખવામાં નહીં આવે ત્યાં સુધી એનો નાશ થતો નથી. પણ કે શાનાથી એનો નાશ કરવાનો? કુહાડી કઈ છે? પરમાસીના જ્ઞાનેન.
પરમ શ્રેષ્ઠ જ્ઞાનરૂપી કુહાડીથી જ્યારે એને છિન્ન ભિન્ન કરવામાં આવે, તતઃ ચ આત્મરતિમ પ્રાપ્ય તસ્મન્ના વર્તતે પુનઃ. આ પ્રકારથી આ બ્રહ્મરૂપી વૃક્ષ, સંસારરૂપી વૃક્ષને જ્ઞાનરૂપી કુહાડીથી જ્યારે એને છિન્ન ભિન્ન કાપ કરી દેવામાં આવે, તતઃ આત્મરતિ, પછી એ પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય. પ્રાપ્ય આત્મરતિમ પ્રાપ્ય આત્મની એવ આત્મના તુષ્ટ, પોતાના સ્વરૂપમાં એ સ્થિત થઈ જાય છે. તસ્માદ ના વર્તતે પુનઃ, પછી એનો ફરીથી જન્મ થતો નથી. ઇતિ પુરાણે ચ, શંકરાચાર્ય કહે છે આમ પુરાણમાં આ જે સંસાર બ્રહ્મ વૃક્ષનું જે વર્ણન કરવામાં આવ્યું એ જ ભગવાન અહીંયા કહી રહ્યા છે. તમ ઉર્ધ્વમૂલમ સંસાર માયામયમ વૃક્ષમ. ઉર્ધ્વમૂલ એટલે કે જગત કારણ બ્રહ્મ જે છે, અવ્યક્ત માયા શક્તિમાન જે બ્રહ્મ જે છે, એ બ્રહ્મ કેવું છે? સૂક્ષ્મ છે, નિત્ય છે, વ્યાપક છે. આપણે જોઈ ગયા સૂક્ષ્મત્વાત, એ સૂક્ષ્મ છે, વ્યાપક છે, નિત્ય છે, અને એટલા માટે શું છે? એ ઉર્ધ્વ છે. જો આ સમજો. પણ એ સંસાર કે આ વૃક્ષ કેવું છે? સંસારમયમ માયામયમ. આ જે સંસાર વૃક્ષ જે છે કેવું છે? માયામયમ સંસાર વૃક્ષમ. માયા, માયા શક્તિ છે. આપણે જોઈ કે માયા શક્તિથી જ આ સંસાર વૃક્ષની વૃદ્ધિ થઈ રહી છે. અધશાખ મહદ અહંકાર તન્માત્રાદય શાખા ઇવ અસ્ય અધઃ ભવંતિ ઇતિ. મહત્તત્વ, અહંતત્વ, તન્માત્રા, પંચમહાભૂત આદિ. પંચમહાભૂત, પંચમહાભૂતના 5 વિષય, આ એની શાખા છે. અધઃ ભવંતિ ઇતિ સહાયમ અધશાખા તમ અધશાખમ નશ્વઃ અપિ સ્થાતા ઇતિ અશ્વત્થઃ. તમ ક્ષણ પ્રધ્વંસિનમ અશ્વત્થમ પ્રાહુઃ કથયન્તિ અવ્યયમ. અધશાખા છે, જેની શાખાઓ અધઃ એટલે કે નિકૃષ્ટ છે, અનિત્ય છે, જડ છે. જસન એ આ પ્રકારનું જે સંસાર વૃક્ષ છે, જેના મૂળ સૂક્ષ્મ છે, કારણ કે એ કારણ છે, સૂક્ષ્મ છે, અને એની શાખાઓ જે છે મહદ આદિથી આરંભ કરીને તન્માત્રા પર્યંત જે મહાભૂતો જે છે એ બધી એની શાખા છે. આવું જે સંસાર વૃક્ષ છે એનું નામ શું છે? અશ્વત્થ. તો કે અશ્વત્થ એટલે શું? શ્વઃ એટલે આવતીકાલે. થ એટલે રહેવું. શ્વઃ ન અપિ સ્થાતા ઇતિ અશ્વત્થ ન શ્વઃ સ્થાતા. આવતીકાલે જે આવું ને આવું રહેવાનું નથી. તમ ક્ષણ પ્રધ્વંસિનમ. તમે જેને નિત્ય માની રહ્યા છો, એમાં એક પણ વસ્તુ નિત્ય નથી. ક્ષણ પ્રધ્વંસિન. પ્રત્યેક ક્ષણ કાલ આ જગતને શું કરી રહ્યો છે? પરિવર્તિત કરી રહ્યો છે. પ્રત્યેક ક્ષણ એનો નાશ થઈ રહ્યો છે. તમને એવું લાગે આનું આ શરીર છે, આ શરીરમાં પણ શું થઈ રહ્યું છે? સતત નાશ થઈ રહ્યો છે, સતત પરિવર્તન થઈ રહ્યું છે. અનેક કોષ નવા બની રહ્યા છે, અનેક નવા કોષ બને છે, અનેક જૂના કોષ તૂટી રહ્યા છે. આ જગત કેવું છે? પ્રત્યેક ક્ષણ એનો નાશ થઈ રહ્યો. એવું આ અશ્વત્થ વૃક્ષ છે, પણ છતાં પણ કેવું છે? અવ્યયમ. આવું અશ્વત્થ વૃક્ષ ક્ષણ પ્રધ્વંસી હોવા છતાં પણ એ સ્વયં કેવું છે? અવ્યય છે. તો કે અવ્યય તમે શું કામ કહો છો? જો એ પ્રત્યેક ક્ષણ એનો નાશ થઈ રહ્યો છે, તો પછી એને અવ્યય કેવી રીતે કહેવાય? વ્યય રહિત કેવી રીતે તમે કહી શકો? એટલે શંકરાચાર્ય આપણને દર્શાવે
સંસાર માયામયમ અનાદિકાલ પ્રવૃત્તત્વા સહયમ સંસાર વૃક્ષ અવ્યય. અનાદિકાળથી આ પ્રવૃત્ત થઈ રહેલું સંસાર વૃક્ષ જે છે, માયામય સંસાર વૃક્ષ જે છે, અનાદિકાળથી ચાલતું આવે. અને એટલા માટે જ એને અવ્યય સંસાર વૃક્ષને અવ્યય કહેવામાં. જ્યારથી આ સૃષ્ટિ થઈ ત્યારથી આ સંસાર વૃક્ષ છે જ. કલ્પાંત પર્યંત સંસાર વૃક્ષ રહેવાનું છે. અને એટલા માટે સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે. અનાદિ અનંત દેહાદિ સંતાનાશ્રય સુપ્રસિદ્ધ તમ અવ્યયમ. કે અવ્યય કોને કહેવામાં આવે? અનાદિ અનંત. જો આ સમજો. અનાદિ અનંત દેહાદિ સંતાન આશ્રય. અનાદિકાળથી અનંત કાળ પર્યંત. જો સમજો ભાઈ. આદિ અંત રહિત એટલે કે અનાદિકાળથી અનંત કાળ પર્યંત દેહાદિ સંતાન. સંતાન એટલે શું છે? એનું સંતતિ. પુનરપી જનનમ પુનરપી મરણ. એક દેહ છોડે એટલે બીજો દેહ, બીજો દેહ છોડ્યો એટલે કે ત્રીજો દેહ. સતત એની સંતતિ થતી જ રહે છે. જન્મ મૃત્યુનો કોઈ અંત આવતો જ નથી. દેહાદિ સંતાન આશ્રય. આ અનેક પ્રકારના દેહોને પ્રાપ્ત કરવા માટે એ સતત પ્રવૃત્ત જે છે એનો આશ્રય આ સંસાર વૃક્ષ. સંતતિ એટલે પરંપરા. એક પછી એક દેહ છૂટ્યો એટલે બીજો, બીજો દેહ છૂટ્યો એટલે ત્રીજો. સતત એક પછી એક દેહને ઉત્પત્તિ માટે એ આશ્રય છે. અને એટલા માટે તેને અવ્યય કહેવામાં આવે. ભલે ક્ષણ પ્રધ્વંસી છે છતાં પણ એ અવ્યય છે. એને પ્રવાહ નિત્યતા કહેવામાં. અનંત કાળ પર્યંત આ સંસાર વૃક્ષ રહે છે. અને એટલા માટે જ એને અવ્યય કહેવામાં. ભલે તમે એમ કહેતા હોય કે પ્રલય થઈ ગયો, પણ પ્રલય થવાથી સંસાર વૃક્ષનો નાશ થતો નથી. કેમ? એ બીજ અવસ્થામાં છે. બીજ અવસ્થામાંથી ફરીથી એ પાછું શું થવાનું? અંકુરિત થવાનું જ છે. જ્યાં સુધી આ જીવને મોક્ષ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી આ સંસાર વૃક્ષ રહેવાનું છે. એટલા માટે એને અવ્યય કહેવામાં. ભલે એનો ક્ષય સતત થઈ રહ્યો છે અને છતાં પણ એ અવ્યય છે. અનાદિકાળથી એ પ્રવૃત્ત છે. અનંત કાળ પર્યંત એ પ્રવૃત્ત રહેશે. તસ્ય એવ સંસાર વૃક્ષ ઇદમ અન્યદ વિશેષણમ. શંકરાચાર્ય કહે છે આ જે સંસાર વૃક્ષ છે એની અન્ય વિશેષતાઓ ભગવાન આપણને દર્શાવી રહ્યા. ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યય. એની બીજી વિશેષતા શું છે? છંદાંસી છાદનાદ વૃક્ષ યજુ સામલક્ષણાની યસ્ય વૃક્ષસ્ય પર્ણાની ઇવ પર્ણાની. વેદ જે છે, વેદના મંત્રો જે છે એ એના પર્ણ છે. તો કે પર્ણ કેમ એને કહેવામાં આવે? છાદના છંદાંસી. પર્ણ શું કરે છે? એને આચ્છાદિત કરે છે. હા, ઋગ્વેદ યજુર્વેદ સામવેદ લક્ષણો વાળા જે મંત્રો છંદાંસી એ એના પર્ણ છે. એને આચ્છાદિત કરે છે. વૃક્ષ ક્યારે વૃક્ષ કહેવાય? એ પર્ણથી આચ્છાદિત છે. એ પર્ણથી જ એની રક્ષા છે. યથા વૃક્ષસ્ય પરિરક્ષણાર્થાની પર્ણાની. જેવી રીતે વૃક્ષનું પરિરક્ષણ કરનાર આ પર્ણ છે. તથા વેદાહ સંસાર વૃક્ષ પરિરક્ષણાર્થાઃ. પર્ણથી શું થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, ફોટોસિન્થેસિસ થાય, જેનાથી એ વૃક્ષને શક્તિ મળે છે, અન્ન ભોજન મળે છે, જેથી વૃક્ષની વૃદ્ધિ થતી રહે છે.
તો પર્ણથી જ વૃક્ષની રક્ષા થાય છે, વૃક્ષ આચ્છાદિત રહે છે. વૃક્ષ જીવંત કોને કારણે છે? પર્ણને કારણે. એવી જ રીતે આ વેદ જે છે, વેદાહ સંસાર વૃક્ષ પરિરક્ષણાર્થાહ, આ વેદો જ શું કરે છે? સંસાર રૂપી વૃક્ષનું પરિરક્ષણ કરનારા છે. ધર્મ અધર્મ તદ હેતુ ફલ પ્રકાશનાર્થત્વાત. કે વેદ કેમ સંસાર વૃક્ષને રક્ષા કરનારા છે? કારણ કે વેદ દ્વારા જ ધર્મ અને અધર્મનું પ્રકાશન થાય છે. જ્યાં સમજો, હું વારંવાર જે કહું છું, તમારા કર્મમાં, તમારી ઈચ્છામાં ધર્મ અધર્મ નથી. ધર્મ અધર્મ તદ્હેતુ ફલ પ્રકાશનાર્થત્વાત. ધર્મ ને અધર્મ વેદના વિધાનમાં છે, તમારી ઈચ્છામાં નથી, તમારા કર્મમાં નથી. જ્યાં સમજો, કર્મમાં ધર્મ અધર્મ નથી. એક જ કર્મ એક દ્રષ્ટિએ અધર્મ છે, બીજી દ્રષ્ટિએ ધર્મ પણ છે. સત્ય ધર્મ છે, પણ એ જ સત્ય અધર્મ પણ બની શકે બીજા સંજોગો. અને એટલા માટે પ્રત્યેક કર્મ જેને આપણે કહીએ છીએ, એ કર્મ ધર્મ ને અધર્મ કઈ રીતે છે એનું પ્રકાશન કરનારા જે છે એ વેદ છે. વેદના વિધાનમાં ધર્મ ને અધર્મ છે, આ સમજજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે ધર્મ અધર્મ અને તદ હેતુ ફલ પ્રકાશનાર્થત્વાત. ધર્મ અધર્મ એના કારણ અને એને કારણે જન્મતા કર્મ ફળ જે છે, આ બધાનું પ્રકાશન, આ બધાને પ્રગટ કરનાર એ કોણ છે? આ વેદ છે. વેદ દ્વારા જ આપણને ખબર પડે છે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એનું કારણ શું છે અને એ ધર્મ અધર્મનું ફળ શું છે. આ બધાનો પ્રકાશિત કરનાર એટલે કે આ બધાને જણાવનાર જે છે એ વેદ છે. અને એના દ્વારા જ આ સંસાર વૃક્ષનું શું થાય છે? રક્ષણ થાય છે. અને એટલે શંકર યથા વ્યાખ્યાતમ સંસાર વૃક્ષમ સમૂલમ યહ તમ વેદસ્ત વેદવિત વેદાર્થવિત ઇત્યર્થઃ. આ પ્રકારથી જે પ્રકારે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે, એ પ્રકારે જે સંસાર વૃક્ષને ઓળખે છે, તમ વેદવિત, એ વેદને જાણનારો છે, એ વેદના અર્થને પણ જાણનારો છે. નહીં સંસાર વૃક્ષાદ અસ્માત મૂસમૂલા જ્ઞેય અન્ય અણુમાત્ર અપી અવશિષ્ટ અસ્તિ. અતઃ સમૂલમ વૃક્ષ, સમજો, સંસાર આગળ પણ કહ્યું સંસાર વૃક્ષ સમૂલમ યહ વેત્તિ. સંસાર વૃક્ષને એના મૂળ સહિત જે જાણે છે, એનું મૂળ શું છે? જગત કારણ બ્રહ્મ જે એનું મૂળ જે છે, એ બ્રહ્મ સહિત સંસાર વૃક્ષને જે જાણનારો જે છે તે જ વેદવિત છે. કેમ? શંકરાચાર્યનું કારણ આપતા કે છે, કારણ કે અસ્માત સંસાર વૃક્ષાત સમૂલાત જ્ઞેય અન્ય અણુમાત્ર ન અવશિષ્ટ અસ્તિ. સંસાર વૃક્ષ સમજો, સમૂલાત સંસાર વૃક્ષથી અન્ય જાત જ્ઞેય અણુમાત્ર, એક અણુમાત્ર પણ કઈ બાકી રહે. તસ્માત સહ સર્વજ્ઞ. આ સંસાર સમૂળ સંસાર વૃક્ષને આપણે જાણીએ તો પછી બીજું કઈ જાણવાનું રહેતું જ નથી. અવશિષ્ટ એટલે બાકી રહેતું નથી. અતઃ સર્વજ્ઞ સહ યહ વેદાર્થવિદ ઇતિ સમૂલ વૃક્ષ જ્ઞાનમ સ્તૌતિ.
આ પ્રકારથી સમૂળ સંસાર વૃક્ષના જ્ઞાનની સ્તુતિ ભગવાન અહીંયા કરી રહ્યા છે કે આ પ્રકારથી જે સંસાર વૃક્ષને ઓળખે છે અને એના મૂળ બ્રહ્મને પણ આત્મ સ્વરૂપે જે જાણે છે, એ જ વેદવિત છે, એ જ સંસાર વૃક્ષને જાણનારો એક સર્વજ્ઞ છે. કેમ? કારણ કે બીજું કંઈ જાણવાનું બાકી જ નથી. જગત કારણ બ્રહ્મ જે સંસારનું મૂળ છે એના સહિત જે સંસાર વૃક્ષને જાણે છે. તો કે આ સંસાર વૃક્ષનું ભગવાને જે વર્ણન કર્યું એના બીજા બધા અવયવો શું છે? પુરાણમાં તો આપણે જોઈ ગયા, પણ અહીંયા ભગવાન સ્વયં એ બધા અવયવો આપણે દર્શાવે છે. તસ્ય એવ સંસાર વૃક્ષે અપરા અવયવ કલ્પના ઉચ્યતે. અપર અન્ય અવયવ કલ્પના, આ વૃક્ષ રૂપ જે મૂળ, જે બ્રહ્મ જગત કારણ બ્રહ્મ જેનું મૂળ છે, શાખાઓ છે અને વેદ જેના પર્ણ છે, એવું જે સંસાર વૃક્ષ છે એના અન્ય અવયવોની પણ કલ્પના ભગવાન આપણને અહીંયા કરી આપે છે. તો એક શ્લોકમાં ભગવાન એ સંપૂર્ણ સંસાર વૃક્ષના અન્ય અંગોની અવયવોની કલ્પના અહીંયા કરે છે. અત્યાર સુધી આપણે જે પાઠ કરતા અનુષ્ટુપ છંદ, આ ત્રિષ્ટુપ છંદ છે, એટલે એને જુદા પ્રકારથી આપણે એને પાઠ કરવો પડે. અધશ્ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ, અધશ્ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ, ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ, ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ, અધશ્ચ મૂલાનનુસંતતાની, અધશ્ચ મૂલાનનુસંતતાની, કર્માનુબંધીની મનુષ્યલોકે, કર્માનુબંધીની મનુષ્યલોકે. Yes. અધશ્ચ ઊર્ધ્વમ પ્રસૂતાઃ તસ્ય શાખા. એની શાખાઓ જે છે ઉપર નીચે બધે જ એની શાખાઓ શું છે? પ્રસૂતાઃ ફેલાયેલી છે. આપણે દેશી ભાષામાં શું કહેવાય? ફેલાયેલી છે. મનુષ્યાદિભ્યઃ યાવત સ્થાવરમ ઊર્ધ્વમ ચ, મનુષ્યાદિથી અધઃ, મનુષ્યાદિથી નીચે, મનુષ્ય યોનિથી નીચેની, સ્થાવર એટલે કે વૃક્ષ પર્યંત જે બધી યોનિઓ છે, ઊર્ધ્વમ એટલે શું છે? યાવત બ્રહ્મા વિશ્વસૃજઃ ધર્મ ઇત્યેતત અંતમ. મનુષ્યથી મનુષ્યભ્યઃ અધઃ, મનુષ્યથી નીચેની અધોયોનિઓ અને સ્થાવર વૃક્ષ યોની પર્યંત છે બધી અધોયોનિઓ. મનુષ્યથી ઉપર જે છે એ ક્યાં સુધી છે? બ્રહ્માજી સુધી. વિશ્વસૃજઃ ધર્મ ઇતિ, શ્રેષ્ઠ યોની છે બ્રહ્માજીની યોની જે છે, જ્યાં જગતના વિશ્વ કરતા છે. વિશ્વસૃજઃ વિશ્વનું સર્જન કરનારા બ્રહ્માજીની જે યોની છે એ સૌથી ઉર્ધ્વ છે. ત્યાંથી લઈને મનુષ્ય સુધીની યોનિઓ ઉર્ધ્વ યોની છે. મનુષ્યથી નીચેની અધો યોની વૃક્ષ પર્યંત. ઇત્યેતદંતમ યથા કર્મ યથા શ્રુતમ જ્ઞાન કર્મ ફલાની તસ્ય વૃક્ષસ્ય શાખા. એતદંતમ ત્યાં સુધી, યથા કર્મમ યથા શ્રુતમ, જે પ્રકારના કર્મ હશે એ જ પ્રકારના કર્મ ફળની પ્રાપ્તિ એને થાય છે. કોને ક્યારે કયા પ્રકારની યોનિ પ્રાપ્ત થાય છે, કોને ક્યારે કયા પ્રકારના સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે, એ બધાનો આધાર કોના પર છે? જ્ઞાન અને કર્મ પર છે. જે પ્રકારના આપણા કર્મ છે, જે પ્રકારના યથાશ્રુતમ, જે પ્રકારના આપણા જ્ઞાન અને કર્મ છે, એ જ પ્રકારની યોનિઓ આપણને પ્રાપ્ત થતી રહે છે. તસ્ય વૃક્ષસ્ય શાખા ઇવ શાખાઃ પ્રસૂતાઃ. અધસ્ય ઊર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા. આમ
એને શાખાઓ છે. પ્રસૂતાઃ પ્રગતાઃ ગુણ પ્રવૃદ્ધ ગુણૈઃ સત્વરજ તમોભિઃ પ્રવૃદ્ધાઃ સ્થૂલીકૃતાઃ ઉપાદાન ભૂતૈઃ. આ જ જે શાખાઓ જે છે ગુણ પ્રવૃદ્ધા, એ શાખાઓની વૃદ્ધિ કેવી રીતે થાય છે? ગુણ પ્રવૃદ્ધા, સત્વ રજ અને તમો ગુણ આપણે જોઈ ગયા 14મા અધ્યાયમાં. આ 3 ગુણો દ્વારા જ અનેક પ્રકારના કર્મ થતા રહે છે. કેમ? ગુણૈઃ પ્રવૃદ્ધાઃ સ્થૂલીકૃતાઃ ઉપાદાન ભૂતૈઃ. ઉપાદાન કારણ જે સત્વ રજ તમો ગુણ જે પંચમહાભૂત છે એના દ્વારા જ એની વૃદ્ધિ થતી રહે છે. કેમ? કે એના દ્વારા જ નવા નવા કર્મ થાય છે, નવા નવા કર્મ પ્રમાણે કર્મ ફળ મળતા રહે છે. આ પ્રકારે એની વૃદ્ધિ થતી રહે. ગુણ પ્રવૃદ્ધાઃ વિષય પ્રવાલાઃ. પ્રવાલા એટલે અંકુર. કૂપણ આપણે કહીએ ગુજરાતમાં કૂપણ કહીએ. કોઈ પણ વૃક્ષ હોય અથવા તો વૃક્ષની શાખા હોય, જોજો તમે વૃક્ષની શાખા કોઈ પણ ડાળી હોય ને એ ડાળીની સાથે પેલું પાંદડું હોય. એ પાંદડું અને ડાળીની વચ્ચે તમે જો તો નાનું અમસ્તું એક આમ પાંદડા આકારનો હોય એને કૂપણ કહેવામાં. એમાંથી પેલો નવો ફાંટો નીકળે, એમાંથી પછી અંકુરિત થાય શાખા. એટલે કે છે વિષયાઃ શબ્દાદયઃ પ્રવાલાઃ ઇવ દેહાદિ કર્મ ફલેભ્ય શાખાભ્ય અંકુરી ભવન્તિ ઇવ તેન વિષય પ્રવાલાઃ શાખાઃ. આ જે શાખા છે એ શાખાની વૃદ્ધિ ગુણોને કારણે થાય છે. અને શાખાની વૃદ્ધિ માટે કૂપણની જરૂર છે. એ કૂપણ કોણ છે? આ વિષયો છે. કેમ? વિષયાઃ શબ્દાદયાઃ પ્રવાલાઃ ઇવ. કેમ? દેહાદિ કર્મ ફલેભ્ય શાખાભ્ય અંકુરી ભવન્તિ. નવા નવા વિષયો તમે ગ્રહણ કરતા રહો છો. એ વિષયો માટે જ તમે નવા નવા કર્મ કરો છો, કર્મફળ મળે છે. અને એને કારણે શું થાય છે? એ અંકુરિત થતી જ રહે શાખા. નવી નવી શાખાઓ આ વિષયરૂપી કૂપણમાંથી અંકુરિત થતી જ રહે છે. ફલેભ્ય શાખા અંકુરી ભવન્તિ ઇવ તેન વિષય પ્રવાલાઃ શાખાઃ. આ સંસાર વૃક્ષ જે છે એ વિષયરૂપી કૂપણો વાળી છે, જેમાંથી નવી નવી શાખાઓ અંકુરિત થતી રહે છે. અને શાખા કોણ છે? આ દેહાદિ. જો સમજ, દેહાદિની નવી નવી શાખાઓ આ વિષયોના ઉપભોગને કારણે થતી જ રહે છે અંકુરિત. અધશ્ચ મૂલાની અનુસંતતાની. સંસાર વૃક્ષસ્ય પરમ મૂલમ ઉપાદાન કારણમ પૂર્વમ ઉક્તમ અથ ઇદાનીમ. સંસાર વૃક્ષનું જે મૂળ છે, મુખ્ય મૂળ, પરમ મૂળ એટલે કે મુખ્ય મૂળ જે એનું ઉપાદાન કારણ છે, જે જગત કારણ બ્રહ્મ છે, એ તો આગળ દર્શાવ્યું. એનું મુખ્ય મૂળ છે. જેને કારણે સંસાર વૃક્ષ શું છે? ઊભું રહ્યું છે. જેને કારણે સંસાર વૃક્ષ પલ્લવિત થઈ રહ્યું છે. પણ અહીંયા બીજા પ્રકાર અધશ્ચ મૂલાની અનુસંતતાની. તો કે આ બીજું મૂળ કયું દર્શાવે છે? મુખ્ય મૂળ તો દર્શાવી દીધું, જગત કારણ બ્રહ્મ છે. તો બીજા મૂળ કયા? જો વિચાર. અથ ઇદાનીમ કર્મ ફલ જનિત રાગ દ્વેષાદિ વાસના મૂલાની ઇવ ધર્મ અધર્મ પ્રવૃત્તિ કારણાની અવાંતર્ભાવિની તાની અધઃ ચ. મૂળ કારણ, મૂળ ઉપાદાન કારણ તો બ્રહ્મ જ છે. પણ છતાં પણ આ સંસાર વૃક્ષની જે વૃદ્ધિ થઈ રહી છે, સંસાર વૃક્ષ જે ટકી રહ્યું છે, કોને કારણે ટકી રહ્યું છે? માત્ર જગત કારણ બ્રહ્મ ઉપાદાન કારણ જે મૂળ છે, માત્ર એને કારણે આ જગત નહીં, આ વૃક્ષ નહીં ટકી રહે. આ સંસાર વૃક્ષને ટકાવવા માટે શાની જરૂર છે? અધશ્ચ મૂલાની. તો કે આ બીજા મૂળ જે છે
કર્મ ફલ જનિત રાગ દ્વેષાદિ વાસના મૂલાની ચ ઇવ. કર્મફળ જનિત જે રાગ દ્વેષની વાસનાઓ સંસ્કાર આપણા મનમાં પડે છે એ પણ મૂળ છે. કેમ? એ સંસાર એ રાગ દ્વેષ રૂપી જે સંસ્કાર વાસનાઓ આપણા મનમાં છે એનાથી જ નવા નવા કર્મ થતા રહે છે. ધર્મ અધર્મ પ્રવૃત્તિ કારણાની એ જ વાસના જે છે ધર્મ અને અધર્મની પ્રવૃત્તિઓ માટેનું કારણ બને છે. અવાંતર ભાવિની. અને એને કારણે શું થાય છે? નવી નવી શાખાઓ ઉત્પન્ન થતી જ રહે છે. તાની અધઃ ચ દેવાદિ અપેક્ષયા મૂલાની અનુસંતતાની અનુપ્રવિષ્ટાની. અશ્વત્થ વૃક્ષ આપણે જેને કહીએ તો કે એને બીજા મૂળ પણ છે. પેલું મુખ્ય મૂળ તો છે જ. એને આપણે વડની પેલી વડવાઈ કહીએ. વડ હોય ને એની શાખામાંથી પણ પેલા મૂળ નીચે આવે. એને કારણે પણ શું થાય? પેલું વૃક્ષ ટકી રહે. આ સમજો. પીપળાના પણ એવા પ્રકારના પીપળાના વૃક્ષો છે જેના પર પણ આ નવા મૂળ ઉત્પન્ન થતા હોય છે. દુનિયાનું સૌથી મોટું અને સૌથી પુરાણું વટવૃક્ષ જે છે એ કલકત્તામાં છે. અહીંયા જે કહ્યું કે આ જે અધમૂલાની જે છે ને એને કારણે પણ આ વૃક્ષ ટકી રહે છે. એ વૃક્ષ વટવૃક્ષ જે છે એની અનેક શાખાઓમાંથી પેલી વડવાઈ નીકળી અને પછી નીચે જાય અને પછી પાછી નીચે એક થડ બનાવી દે. તો એવા અનેક પ્રકારના નાના નાના થડ બની ગયા એ વટવૃક્ષ. સમય જતા શું થયું? પેલું મૂળ જે થડ હતું ને એ થડ નહીં રહ્યું. એટલે ત્યાં બોર્ડ મારેલું છે કે મુખ્ય થડ અહીંયા હતું. જાસમ તમે જાઓ ને કલકત્તા તો જોયા હોય તો ખબર પડે. અને એટલે કે છે આ શાખામાંથી જે નીચે આવેલા જે મૂળ જે છે જેને કારણે પણ આ સંસાર વૃક્ષ ટકી રહ્યું છે. આપણા જ રાગદ્વેષના સંસ્કાર જેને કારણે ધર્મ અને અધર્મની પ્રવૃત્તિ થતી રહે છે. ધર્મ અધર્મની પ્રવૃત્તિનું કારણ આ રાગ દ્વેષાદિ જે છે જેને કારણે નવા નવા કર્મ આપણે કરતા રહીએ છીએ. નવા નવા કર્મને કારણે નવા નવા દેહની પ્રાપ્તિ થતી રહે છે. દેહરૂપી શાખાની વૃદ્ધિ થતી રહે છે. અને એટલા માટે આ મૂળ પણ છે. મુખ્ય મૂળ તો છે જ, પણ આ અવાંતર મૂળ, અવાંતર એટલે ગૌણ મૂળ પણ છે. અનુપ્રવિષ્ટાની. પણ એ મૂળ કેવા છે? કર્માનુબંધીની. કર્મ ધર્મ અધર્મ લક્ષણમ અનુબંધ પશ્ચાત ભાવી યેષામ ઉદ્ભૂતિમ અનુભવતી ઇતિ તાની. તો કે કર્માનુબંધીની શું કામ કહો છો? અનુબંધ પશ્ચાત ભાવી યેષામ ઉદ્ભૂતિમ અનુભવતી ઇતિ. કર્માનુબંધીની. અનુબંધ એટલે શું છે? જેનું પછીથી આપણે જેનો અનુભવ કરીએ. કર્મ ભલે તમે અત્યારે કરી રહ્યા છો, જો આ સમજો. અનુબંધ એટલે કે એને પછી થવાની વસ્તુ. પશ્ચાત ભાવી. પશ્ચાત ભાવી એટલે શું છે? તાની કર્માનુબંધીની. કર્મ અને કર્મની પાછળ પાછળ જો આ કર્મ કરીએ જેને કારણે કર્મફળ છે, જેને કારણે બીજું કર્મ કરીએ. આ કર્મનું શું થતું રહે છે? એક પછી એક કર્મ થતા જાય. કર્મ એક કર્મ માત્ર નથી થતું. આ સમજો. એક કર્મ જ તમને બીજા કર્મ, ત્રીજું કર્મ. આ કર્મ અનુબંધીની જો વિચાર. એક કર્મ બીજા કર્મ માટેનું કારણ બનતું જ જાય. આમ નવા નવા કર્મ બનતા જ રહે છે. તાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આમ આ મનુષ્ય લોકમાં શું થાય છે? પેલા નવા નવા કર્મ થતા જ રહે છે.
એક કર્મની પાછળ બીજું કર્મ, ત્રીજું કર્મ શું થતું રહે? એ કર્મનું અનુવર્તન થતું રહે. મનુષ્ય દેહ મળ્યા પછી આ કર્મ શું થાય છે? કર્માનુબંધી મનુષ્ય લોકે આ કર્મનું અનુવર્તન થતું રહે. નહીં કશિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ. કોઈ કર્મ કર્યા વગર રહી શકે છે. નવા નવા કર્મ થતા જ રહે છે. આમ આ સંસાર વૃક્ષ જે છે, આ મનુષ્ય શરીર જ્યારે પ્રાપ્ત થાય છે, વિશેષ અત્ર હિ મનુષ્યાણા કર્મ અધિકાર પ્રસિદ્ધ. મનુષ્યોની આ શું છે? કર્મનો અધિકાર જે સુપ્રસિદ્ધ છે. કર્મણી એવ તમ અધિકાર જશે. એ કર્મના અધિકારને કારણે મનુષ્ય શરીરમાં શું થાય છે? નવા નવા કર્મ ઉત્પન્ન થતા. કર્માનુબંધી, એ બંધન નથી, અનુબંધી. અનુબંધી એટલે કે અનંત સમય સુધી એ કર્મ થતા રહે. કર્મનો અંત જ નહીં. આ કર્મનો સતત કર્મ, નવા નવા કર્મ મનુષ્ય શરીરમાં ઉત્પન્ન થતા. એક કર્મના કર્મફળને કારણે વળી પાછો નવો દેહ પ્રાપ્ત થાય, નવી શાખા ઉત્પન્ન થાય. આમ આ સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે. નવા નવા કર્મ થતા રહે છે. નવા નવા કર્મને કારણે નવા નવા કર્મફળ ઉત્પન્ન થાય છે. નવા કર્મફળને કારણે એ નવી શાખા, દેહરૂપી શાખા એને મળતી. આમ આ સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય, સતત ચાલતું રહે. પુનરપી જનનમ પુનરપી મરણમ. અહીંયા પણ ભગવાન કહી જ ગયા, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ. પેલા અવ્યક્ત હતો, હવે આ મનુષ્ય શરીરમાં આવ્યો, એ વ્યક્ત થઈ ગયો. વળી પાછું મનુષ્ય શરીર છોડશે, અવ્યક્ત થઈ ગયો. આ તો ચાલતું ગયું. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો એનું મૃત્યુ થશે, મૃત્યુ થયું તો વળી પાછો એનો જન્મ થશે, જન્મ થયો તો વળી પાછો એનું મૃત્યુ થશે. આ જન્મ મૃત્યુનું ચક્કર ચાલતું રહે. આમ આ સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે. તો કે આ સંસાર વૃક્ષનું જે તમે વર્ણન કર્યું, એનું હવે મૂળ વર્ણન કરે છે, એનું સ્વરૂપનું વર્ણન કરે છે ભગવાન. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.